જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદના કારણે શહેર અને આસપાસના ગામોમાં ચારે તરફ પાણી ભરાઈ ગયું। વરસાદે નવરાત્રીની ઉજવણી પર પણ વિઘ્ન નાખ્યું, જેના કારણે અનેક ગરબા અને સામુદાયિક કાર્યક્રમો બંધ રાખવા પડ્યા હતા। જો કે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂત વર્ગમાં ખુશી જોવા મળી। લાંબા વિરામ બાદ થયેલા વરસાદે ખેતરોમાં પાણી ભરાવી દીધું, જેથી ખેડૂતોના ચહેરા પર રાહત દેખાઈ। તો માંગરોળમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા। પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જો કે ખેડૂતોમાં વરસાદને લઈને ખુશી જોવા મળી હતી। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સંજય। સંજય, શું છે વધુ વિગત? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો ગત રાત્રિના 11 કલાકથી સવારના 6 કલાક સુધીમાં કુલ 8 ઇંચ જેટલો માંગરોળ પંથકમાં વરસાદ વરસ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે અને જેની ખેડૂતો કાગડોળે રાહ જોતા હતા તે વરસાદે આજે ખેડૂતોમાં લીલા લહેર કરી દીધા છે। જ્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો જે નવરાત્રીના ખેલૈયાઓ છે જે ક્યાંય ને ક્યાંય નારાજ થયા છે, કારણ કે એક તરફ વરસાદના વિઘ્નને કારણે જે નવરાત્રી બંધ થઈ ચૂકી છે અને ખેડૂતોને હાલ જો વાત કરવામાં આવે તો જે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। જી, આભાર સંજય, માહિતી આપવા માટે।